અમરેલી સારકુંડલાના ભમર ગામે રાહત પેકેજનો ભારે વિરોધ. સારકુંડલાના ભમર ગામે ગ્રામસભા જાહેર ચોકમાં યોજાઈ. ગ્રામસભા બોલાવીને ખેડૂતોએ સહાય પેકેજનો કર્યો વિરોધ. દેવામાં ડૂબેલા ખેડૂતોના સંપૂર્ણ દેવા માફ નહીં થાય તો આગામી ચૂંટણીઓનો બહિષ્કાર. રાજકીય નેતાઓ અને રાજકીય પાર્ટીઓનો કર્યો બહિષ્કાર. ભમર ગામે સ્થાનિક લોકોએ શપથ લઈ રાહત પેકેજ સામે ભારે વિરોધ કર્યો. સરકારના 10,000 કરોડના રાહત પેકેજ સામે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન થયા. અશોક મણવર, અમરેલી. જિલ્લો અમરેલી, તાલુકો સાવરકુંડલા. સર્વે ખેડૂત ખાતેદારો સરકારશ્રીના આ રાહત પેકેજથી અમો સંતુષ્ટ નથી. અમારી માંગણી અમારા ખેડૂતોના તમામ દેવા માફ કરો, એ જ અમારી માંગણી છે. નહીતર અમો આજથી સર્વ ગ્રામજનો તમામ પ્રકારની ચૂંટણીનો અને બધાય પક્ષનો આજથી બહિષ્કાર કરીએ છીએ. જય જવાન, જય કિસાન, જય કિસાન, જય કિસાન. અમારા દેવા માફ કરો. જય ભારત માતા કી જય. શું નામ છે તમારું? આજે ભમર ગામે શું બધા ખેડૂત ભાઈઓ અહીંયા ભેગા થયા? મારું નામ લાલજીભાઈ મોર છે. અત્યારે અમારા ગામમાં બધા જે સરકાર પેકેજ કર્યું છે એ કોઈને મંજૂર નથી. અત્યારે અમારું લેણું બધા માફ કરે સરકાર તો અમે ખુશ છીએ, પણ આ પેકેજથી અમે નારાજ છીએ. તો લેણું માફ ન કરે તો આગામી શું રણનીતિ તમારી? આગામી રણનીતિ અમારી એ જ રહેશે. જ્યારે પણ ચૂંટણી આવશે તે જે કાર્યકર્તા અમે અત્યાર સુધી તો બહુ કરેલા છે ચૂંટણીમાં, આપણે ચૂંટણીમાં પણ હોદ્દેદાર તરીકે કામગીરી ઘણી બધી લાટ કરેલી છે, પણ એ અત્યારે અમે હાવ બંધ કરી દઈશું. એના ઉપરથી અમે હાવ રાજીનામું આપી દઈશું. શું નામ છે તમારું? ભમર ગામમાં બધા ખેડૂતો ભેગા થયા, શું કાર્યક્રમ? મારું નામ નિર્મળ વાટલિયા છે. સરકાર દ્વારા જે પેકેજ જાહેર કરવામાં આવ્યું હતું એ પેકેજ અમારા ગામના જે ગ્રામજનો અને ખેડૂત ખાતેદારો છે એ તમામ ખેડૂત ખાતેદારો તેનો બહિષ્કાર કરી રહ્યા છે. તથા અમારી તમામ આખા ગામની એક જ માગણી છે કે અમારું ગામનું તથા આખા રાજ્યનું જે સંપૂર્ણ દેવું છે એ તમામ પ્રકારનું બેંકનું અને મંડળીનું દેવું માફ કરવામાં આવે. ઉપરાંત જો અમારી આવનારી રણનીતિ એવી છે કે કોઈ પણ વ્યક્તિને કે કોઈ પણ પાર્ટી જે ભમર ગામમાં આવશે તેનો અમે સંપૂર્ણપણે બહિષ્કાર કરીશું તથા આવનારી તમામ ચૂંટણીઓ અમે બહિષ્કાર કરીશું. શું નામ છે ભાઈ તમારું? દાનુભાઈ કિકર. શું કાર્યક્રમ હતો આજનો? કાર્યક્રમમાં ગામમાં બધા સમક્ષ ભેગા થયા છે અને આ જે પેકેજ આપ્યું છે એ પેકેજ સરકારે જે જાહેર કર્યું છે એ પેકેજને અમે ગણતરી કરી તો વીઘાના અત્યારે પાલાના 6,000 રૂપિયા છે અને આ વીઘે 3500 રૂપિયા થાય છે. અમારે લેણું માફ કરવાનું છે. લેણું માફ ન થાય તો શું રણનીતિ? તો અહીંયા રણનીતિમાં કોઈ રાજકીય કોઈ નેતા પક્ષે કોઈ આવશે કર્યો છે તો એને કામમાં કરવા દઈશું નહીં. શું નામ છે તમારું? ઝીલુભાઈ ભૂકણ. શું કાર્યક્રમ હતો આજે? આજે બધા ગામના ભેગા થયા છે કે ભાઈ આ સરકારે જાહેર કરેલી છે બરોબર સહાય પેકેજ માટે, પણ બરાબર કઈ બધી પેકેજ આપ્યું પણ કોઈ નારાજ છે બધા ગામના લોકો. બરાબર એના માટે ભેગા થયા છે. આગામી રણનીતિ શું છે તમારી? આગામી અમને જો નહીં આપે તો અમે જો કોઈ પણ ને ચૂંટણી લડવા માટે ગામમાં કોઈને પ્રવેશ કરવા દઈશું નહીં, કોઈ મતદાન કરશું નહીં. બાપા શું નામ છે તમારું? સોતાભાઈ મારું પરવાર. આજ શું આ કાર્યક્રમ હતો તમારા ગામમાં? અમારા ગામમાં કાર્ય એ છે કે અમારા આમ તો જનરલી ટોટલ ના દેવા માફ થવા જોઈએ. હવે ઓલા આવડા બધા ઉદ્યોગપતિના લેણા માફ કરે તો આ ખેડૂત બધાને ભરણ પોષણ કરે છે ને એના લેણા માફ ન થાય તો પછી ખેડૂત બુડીને મરવાના ધંધા છે. અને ખેડૂતને એ ગાડર જો સમજતા હોય તો હવે ખેડૂત ગાડર નથી. અને લેણા માફ નહીં થાય તો આ લેણા માફ નહીં થાય ત્યાં સુધી અમારે કોઈ બી અહીંયા રાજકારણ અમારા ગામમાં પ્રવેશ જ નહીં બિલકુલ. કોઈ પણ તો ખેડૂત માટે કોઈ લડશે તો? ખેડૂત માટે લડશે ને લેણા લડે બરોબર, લેણા માફ થાય તો અમે એમની ભેગા.